જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગુજરાત દર્શન સિરીઝની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને અનુલક્ષીને એક ખૂબ જ મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્મારક જગ્યાએ આવી પહોંચ્યા છીએ. આપ સર્વેને ખ્યાલ જ હશે કે મહીસાગર જિલ્લાની અંદર આપ સર્વેને કલેશ્વરી માતાજીનું મંદિર જોવા મળે છે. અને કલેશ્વરી માતાજીનું જે મંદિર આવેલું છે તે મંદિરના સ્થાનકની અંદર આપણને સાંસ્કૃતિક વારસાના જે પ્રશ્નો પૂછાતા હોય છે તેમાંથી ઘણીવાર એક પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે સાસુ વહુની વાવ આપ સર્વેને ક્યાં જોવા મળે છે? તો મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આપણને આ સાસુ વહુની વાવ જોવા મળે છે. તો સૌ પ્રથમ તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને એ જણાવવું કે આ જે કલેશ્વરી માતાજીનું મંદિર છે ને તેનું નિર્માણ કઈ શૈલીની થયું હતું, બરાબર છે? તો વાત કરીએ કલેશ્વરી માતાજીનું મંદિર મહીસાગર ખાતે આવેલું છે. તો જે નાગર શૈલીની ઉપશૈલી એટલે કે આપણે મહામારુ ગુર્જર શૈલી છે તેની અંદર નિર્માણ કરવામાં આવેલું છે. એટલે કે મારુ ગુર્જર સ્થાપત્યનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તો વાત કરીએ 10મી સદીના મૂળ સ્થાપત્યો છે. તો જ્યારે જે માલપુર જે રાજાએ વસાવ્યું હતું રાણા માલાએ, એ જ રાણા માલાએ આ જે કલેશ્વરી માતાજીનું મંદિરનું સ્થાનક છે તેનો જીર્ણોદ્ધાર 1549 ની અંદર કરાવ્યો હતો, બરાબર છે? તો હવે જે કલેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે ને તેની આપણે એક વિગતવાર એક દ્રષ્ટિકોણથી સાંસ્કૃતિક વારસાના દ્રષ્ટિકોણથી આપણે તેને જોઈએ, નિહાળીએ. અને ત્યારબાદ આપણે જે સાસુ અને વહુની જે વાવ આવેલી છે તેના અંદર કયા કયા સ્થાપત્યો આવેલા છે તેના વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકતા હશો કે જે અરવલ્લીની ગિરિમાળાઓ છે તેની મધ્યની અંદર આપણને જે આ કલેશ્વરી માતાજીનું મંદિરનું સ્થાનક જોવા મળે છે. તો ચાલો મિત્રો આપણે તેની બારીકાઈથી નકશીકાઈથી આપણે વિગતવાર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારી બીસાઇડ્સની અંદર જે મંદિર જોઈ રહ્યા છો તે મુખ્યત્વે કલેશ્વરી માતાજીનું મંદિર છે કે જે 10મી સદીની અંદર નિર્માણ કરવામાં આવેલું હતું. તો આપ સર્વેને ખ્યાલ હશે કે આની આગળ જણાવ્યું એ પ્રમાણે કે જે સોલંકી સમયગાળા દરમિયાન આ શૈલી એટલે કે મારુ ગુર્જર શૈલીની અંદર નિર્માણ કરેલું છે, બરાબર છે? તો તેના મહત્વપૂર્ણ શિલ્પ સ્થાપત્યો વિશે આપણે વાત કરીએ. અહીંયા વિડીયોની અંદર દેખાઈ રહ્યું હશે કે જે કલેશ્વરી માતાજીનું મૂળ રૂપ એટલે કે માં પાર્વતી છે. અને અહીંયા જે શિવ શંકરજીની પણ અહીંયા પૂજા અર્ચના કરવામાં આવતી હતી. અને વર્તમાન સમયની અંદર પણ અહીંયા કલેશ્વરી માતાજીના સ્થાનકે આ જે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જે કલાકૃતિ સ્વરૂપે અંકિત કરેલું અહીંયા જે ચિત્ર જોઈ રહ્યા છો, જે મૂર્તિકલાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે જે મારુ ગુર્જર સ્થાપત્યની અંદર આપણને અહીંયા તમને એક બાળક દેખાઈ રહ્યું હશે અથવા તો બાળકી છે કે જે માનો જે પાલવ છે ને તેના પાલવને અહીંયા પકડીને રમી રહી છે, બરાબર છે? કે જે આપણને મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીની અંદર મુખ્યત્વે જોવા મળતું હોય છે. તેવી જ રીતના આપણે આગળ વાત કરીએ કે જે વિષ્ણુ ભગવાનના અવતાર છે, બરાબર છે? તેને અનુલક્ષીને પણ અહીંયા આપણને શિલ્પો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે કલેશ્વરી માતાજીનું સ્થાનક છે તેની ડાયરેક્ટ પાછળની સાઈડમાં આપણને અહીંયા મહત્વપૂર્ણ એક કુંડ જોવા મળે છે, બરાબર છે? કે જે તે સમયે અહીંના લોકો આ કુંડમાં આવીને એક સ્નાન કરીને પૂજા અર્ચના કરવા માટે જતા હતા. અને ઘરેલું જે ઉપયોગ છે તેના અર્થે પણ આ કુંડનો ઉપયોગ કરવામાં આવતો હતો, બરાબર છે? તો આગળ આપણે જે સાસુ અને જે બરાબર છે તેની આપણે ઉત્કૃષ્ટ નમૂના સ્વરૂપે એક વિગતવાર માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો આગળ વધીએ આપણે આજે ગુજરાત દર્શન સિરીઝની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ એ પ્રમાણે આગળ સર્વેને અહીંયાથી દેખાઈ રહ્યું હશે કે અહીંયા કલેશ્વરી માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે. અને આ જ સ્થાનકની અંદર આપણને ટોટલ 2 વાવ જોવા મળે છે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે અવારનવાર આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાતો રહેતો હોય છે. તો આ જે વાવ દેખાઈ રહી છે તે તમને સાસુની વાવ છે. અને તેની સામે જ ડાયરેક્શનની અંદર આપણને વહુની વાવ જોવા મળે છે. જ્યારે પણ આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે વાવ સ્થાપત્યની અંતર્ગત આપણને ટોટલ વાવના 4 પ્રકાર જોવા મળતા હોય છે, જેમાં છે નંદા, જયા, ભદ્રા અને વિજયા. તો ચાલો મિત્રો હવે આપણે આ વાવની અંદર કયા કયા શિલ્પો આવેલા છે તેના વિશે મુખ્ય બાબતો વિશે વાત કરીએ.
આ જે વાવ દેખાઈ રહી છે તે સાસુની વાવ છે, જેની અંદર આપણને મારું ગુર્જર સ્થાપત્ય શૈલીની અંદર કે જે સપ્તર્ષિ છે, બરાબર છે, તેઓને અનુલક્ષીને મહત્વપૂર્ણ જે ચલચિત્રો જોવા મળી રહે છે. તેની સાથે જ આ વાવની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને લજ્જા ગૌરીનું જે શિલ્પ છે, બરાબર છે, જેમાં પાર્વતી અને શિવશંકરનો વાસ હોય છે, તે પ્રકારનું શિલ્પ પણ આપણને આ જે વાવ છે તે સાસુની વાવની અંદર જોવા મળે છે. તો આપણે જઈશું કે જે વહુની વાવ આવેલી છે, મુખ્યત્વે જે આ સાસુની વાવ છે ને ટોટલ 4 માળ ધરાવે છે, અને જ્યારે જે વહુની વાવ બનેલી છે એ ટોટલ 2 માળ ધરાવે છે, બરાબર છે. તો તેની આપણે વિગતવાર માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે સાસુની વાવની વાત કરી હતી તેની સામે જ આપણને છે ને તેની વહુની વાવ જોવા મળે છે. ગુજરાતનું એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં સાસુ વહુની વાવ એક જ સ્થળ ઉપર, એ પણ કલેશ્વરી માતાજીના સ્થાનક ખાતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને જોવા મળે છે. અને આ પ્રશ્ન અવારનવાર જીપીએસસી બોર્ડની એક્ઝામ્સ હોય કે અવારનવાર પરીક્ષાની અંદર પૂછાતો રહેતો હોય છે. તો આ જે વાવ છે તેની અંદર મુખ્યત્વે 2 માળ ધરાવે છે. અને આ પણ આપણને ખ્યાલ જ હશે કે જે મારું ગુર્જર સ્થાપત્ય શૈલી છે તે શૈલીની અંદર નિર્માણ કરવામાં આવેલી છે.